વોર્ડ નંબર 15ના ભાજપના ઉમેદવારો ભવ્ય રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને પોતાની ઉમેદવારી નોંધાવી છે। વોર્ડ નંબર 15ના તમામ ઉમેદવારો આખી પેનલ પોતાના જનસમર્થકો સાથે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને ઉમેદવારી નોંધાવી। આ સાથે જ પાછલા 30 વર્ષોમાં જે વિકાસ કાર્યો કર્યા છે તેને જ આગળ ધપાવવાનો પ્રયાસ કરીશું, આમ કહીને જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। મારું નામ જ્યોતિબેન દિનેશકુમાર પંડ્યા છે। વોર્ડ નંબર 15માંથી હું ઉમેદવારી કરી છું અને આજે શુભ મુહૂર્તમાં અમારું ઉમેદવારી પત્ર ભરાયું છે અને અમારી પ્રજા અમારી સાથે છે। ભૂતકાળમાં પણ હું કાઉન્સિલર રહી ચૂકી છું, એટલે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ મને ખબર છે। એટલે જે પણ પ્રજાના કામો હશે એ કામોને અમે પૂર્ણ કરવા માટે અમે તત્પર છે અને અમારી ચારે ચાર પેનલ વડોદરા મહાનગર સેવા સદનમાં ચારે પેનલને અમે જનકીમતથી ચૂંટી લાવીશું। મારું નામ ઋષભ કામદાર છે। વોર્ડ નંબર 15માંથી પાર્ટીએ મને આ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે દાવેદારી કરવાની અને ઉમેદવારી કરવા માટેની તક આપી છે। તો હું મારા વોર્ડ નંબર 15ના તમામ વડીલો, કાર્યકર્તાઓ અને રહેવાસીઓને એક વચન આપું છું કે વોર્ડ નંબર 15માં ભારતીય જનતા પાર્ટીએ મક્કમતાથી કામગીરી કરી જ છે અને જે પણ કામ અને કાર્ય નવા સૂચનમાં આવ્યા હશે અને સમયે ઘણી બધી નવી જરૂરિયાતો પણ લોકોની ઉપસ્થિત થતી હોય, આ તમામ જરૂરિયાતોને ધ્યાને રાખીને લોક ચાહન અને માન પણ રાખી અને એ તમામ કામ પૂર્ણ થાય અને સત્વરે પૂર્ણ થાય એની ચિંતા કરીશું। દીપેશ શાહ, ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 15માં અમને મેન્ડેટ આપવામાં આવ્યો છે। મારી સાથે ઋષભભાઈ કામદાર, અજયભાઈ રબારી, જ્યોતિબેન પંડ્યા અને હું નૈના દીપેશ શાહ। ભારતીય જનતા પાર્ટીએ જે અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે તે અમે ખરો પુરવાર કરીશું। આજે અમે ટિકિટ ફોર્મ ભરવા માટે આવ્યા છે। એટલી લાંબી સંખ્યામાં માણસો જોડાયેલા હતા, ખૂબ મોટી રેલી નીકળી હતી અને એ રેલીમાં જે જનતાનો ઉત્સાહ હતો એ જ બતાવે છે કે વોર્ડ નંબર 15માં ચારે ચાર કમળ ખીલશે જ અને એકલા વોર્ડ નંબર 15 નહીં, સમગ્ર વડોદરામાં 76 સીટ કમળની ખીલશે। મારું નામ અજય રબારી છે। વોર્ડ નંબર 15માંથી આજે હું ઉમેદવારી નોંધવા માટે આવ્યો છું ઓબીસી સીટ પર। ભારતીય જનતા પાર્ટી એ અમારો એક પરિવાર છે અને આજે ઉત્સાહપૂર્વક અમે લોકો આજે અમારા વાઘોડિયા રોડની જનતાનો ઉત્સાહ છે અમારી સાથે અને અમે લોકો આજે ઉમેદવારી કરવા માટે આવ્યા છે વિજય મુહૂર્તમાં અને ચારે ચાર કમળ જીતીને અમે મોકલીશું લાંબી લીડથી, એની અમે એ આપીએ છીએ।